બોટાદના હિફલી વિસ્તારમાં મીણીના કારખાનામાં આગ લાગી। શેરી નંબર 3માં આવેલ બંધ કારખાનામાં આગ લાગતા ચકચાર મચી ગઈ। માલિકે કારખાનું ખોલતા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 12,000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। અંદાજે 10 લાખનું નુકસાન થયું છે। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી છે। કોઈ જાનહાનિ નથી। આજ રોજ સવારમાં 8:20 વાગ્યાની આજુબાજુ ગઢડામાં શેરી નંબર 2 ખાતે સુનિલભાઈની મીણ બનાવવાની ફેક્ટરીમાં આગનો બનાવ બનેલ। તે અનુસંધાને સુનિલભાઈ ફેક્ટરીના પાડોશી ઘનશ્યામભાઈ દ્વારા મને ટેલિફોનિક જાણ કરતા અમારી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ખાતે પહોંચેલ અને અંદાજે 12,000 લીટર જેટલા પાણીનો છંટકાવ કરી આગ બુઝાવવાની કામગીરી કરેલ છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ ઈજા કોઈને થયેલ નથી, પણ ફેક્ટરીમાં રહેલ રો મટીરિયલ અને મશીનરીને નુકસાન થયેલ છે। સંપૂર્ણ રો મટીરિયલ અને મશીનરીને નુકસાન થયેલ છે, જે સર્વેયર દ્વારા સર્વે કર્યા બાદ પાકો આંકડો મળી શકે, પણ રો મટીરિયલ અને મશીનરીને નુકસાન થયેલ છે।